પાણી ઓસર્યા પણ ગરીબ પરિવારો માટે આફત યથાવત। માંગરોળના વસરાવી, મોસાલી, કોસાડી, શાહ સહિતના પૂરગ્રસ્ત લોકો માંગરોળ કચેરી ખાતે પહોંચ્યા છે। મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી કચેરીએ ઉગ્ર રજૂઆત કરી છે। પોતાના ગામોમાં બીજી વાર પૂર આવ્યું પણ સહાય નથી ચૂકવાઈ, તો ઘર વખરી સરસામાનને પૂરમાં મોટું નુકસાન બીજી વાર થયું પણ કોઈ સહાય મળી જ નથી। અધિકારીઓનું કહેવું છે કે ઘરમાં ભરાયેલા પૂરના પાણીના ફોટા અને વિડીયો આપો, ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે લોકો પોતાના સરસામાન અને જીવ બચાવે કે પછી ફોટા પાડે। ઘરો તૂટી ગયા, લોકો બીમાર છે, પીવાનું ચોખ્ખું પાણી નથી પણ કોઈ પણ મદદે આવ્યું નથી। મારું નામ છે હિરલબેન અજયભાઈ વસાવા, હું મોટા ફરિયામાં રહું છું, મોસાલી। આજે તમે રજૂઆત કરવા માટે આવ્યા, શું રજૂઆત લઈને આવ્યા? અમે પાણી નથી અમારા મોટા ફરિયામાં, કોલેરી નથી, બ્લોક નથી, કશું નથી, તે માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા। અત્યારે ફોર્મ લઈ ગયા, કોલેરી ના આવે તે ક્યારે આવે તે કશું ખબર નથી અમને। પૂર આવ્યું તો શું નુકસાન થયું? અનાજ પાણી બધું ખરાબ થઈ ગયું, કોઈએ સહાય આપી નથી। આજુબાજુના લોકો અમને જમવાનું આપે ત્યારે અમે જમીએ, છોકરા બી બીમાર થઈ ગયેલા છે। માંગરોળ તાલુકાની અંદર આગળ 24 તારીખે પૂર આવ્યું હતું અને એ પૂર આવ્યા પછી લોકોને સહાય માટે સર્વે કર્યા હતા, તે પણ આજ સુધી પૈસા મળ્યા નથી અને એ પૈસા સર્વે કરી એ લોકોએ પીડિતોના ખાતા નંબર લીધા હતા અને અત્યારે એમ કહે છે કે અમે સ્ટેટ બેંકની અંદર એ પૈસા નાખ્યા છે। તો તમે એ લોકોના ખાતા નંબર લીધા હોય તો એની અંદર બધું સ્ટેટમેન્ટમાં બધું હોય કે કઈ બેંકમાં ખાતું છે, તો સ્ટેટ બેંકમાં નાખવાની શું જરૂર હતી? અને અત્યારે જે પૂર આવ્યું છે એ અગાઉ કરતાં પણ વધારે ભયાનક છે અને લોકોની પરિસ્થિતિ એકદમ કફોડી બની છે। લોકોના અનાજ પાણી તળાઈ ગયા છે, લોકોના ઘર પડી ગયા છે, લોકોને ખાવા પીવાની અને રહેવાની સમસ્યા થઈ ગઈ છે। અને જે વસરાવી છે, મોસાલી છે, માંગરોળ છે, શાહ છે, કોસાડી છે, સિમોદરા છે, તરસાડી છે, એની અંદર અત્યંત ગંભીર પરિસ્થિતિ છે। લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા છે। એક 12-13 ફૂટ જેવું પાણી હતું કોસાડીની અંદર અને આ સમસ્યા જે હોય એ લોકોને સરકારી કર્મચારીઓની ગંભીર બેદરકારી અને લાપરવાહીથી એ લોકો સચોટ સર્વે નથી કરતા અને જે તે લાભાર્થીના એ લોકો પાસાલીટી કરે છે। એટલે અમારી તમારા માધ્યમથી એ જ વિનંતી છે કે કોઈ પણ લાભાર્થીને સહાય મળવી જોઈએ અને એ લોકોને તમે લાભાર્થીને લાભ આપો, એ જ અમારી માંગ છે। અર્જુનભાઈ, કયા ગામ રહેવાનું? વસરાવી। હવે શું પરિસ્થિતિ થઈ છે પૂરના કારણે? સાહેબ, પાણી આવી ગયેલું, બધું તણાઈ ગયું, અમને કઈ વ્યવસ્થા મળી નથી સરકાર તરફથી। શું નુકસાન થયું છે ઘરમાં? નુકસાન ખોડાઈ ગયેલું છે, જોખું એક સર આડાળું નમી ગયેલું છે, તો ઘરમાં હોલ પડી ગયેલું છે પાણીથી। અત્યારે કેવી પરિસ્થિતિ છે તમારી? અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે, પાણી હજુ બી ઘરમાંથી નીકળે છે મારે તો। સહાય ચૂકવવામાં નથી આવી? ના, કઈ નથી, પણ ગયા વખતે ફોર્મ અગાડી પેલું થયું કે ત્યારે ફોર્મ ભરેલું તે લોકોએ નહીં લીધું કે ફોર્મ જતા રહ્યા, તો ફોર્મ નથી લીધું અમારું ને પાછી બીના હમણાં પાછી બની કે હવે એ લોકો પાછા તલાટી સાહેબ આવ્યા તે એમ કે તમે ઘરનો અને પાણીનો ફોટો આપો ત્યારે અમે તમારું ફોર્મ લઈશું, એવું તલાટી સાહેબ બોલ્યા। કેટલું નુકસાન થયું તમે? નુકસાન તો તમે આવીને જો તો તમને ખબર જ પડી જાય, કેમ કે અનાજ પાણી બધું બોળાઈ ગયું છે। અમારે રહેવાની તકલીફ પડી ગઈ છે, નીચે તો હોવાનું નથી બેહાતું, બધું ખોડાઈ ગયું। ઘૂંટણ જેટલું તો પાણી હતું જ, મારે ટેકરા પડશે તો છતાં પાણી ઘૂંટણ જેટલું તો હતું જ। સર્વે માટે આવ્યા છે ખરા અધિકારીઓ? અધિકારીઓ કોઈ જોવા નથી આવ્યા, સરપંચ બી નથી આવ્યા અને બીજા કોઈ આવ્યા નથી। મારા ઘરે તો આવ્યા જ નહીં, મારું ઘર છેલ્લે છે વસરાઈમાં, મારા ઘરે કોઈ આવ્યું જ નહીં। આ પહેલા પણ પૂર આવ્યું હતું? પહેલા પણ, આ બીજી વાર પણ આવ્યું છે। અત્યારે બહુ નુકસાન છે, કપડા બપડા બધું ભીનાઈ ગયું, ઓળવાના ગોદડા ઢાબડા બધું બોળાઈ ગયું છે મારે તો। આજે રજૂઆત કરવા આવ્યા છો, શું રજૂઆત કરીને શું જવાબ મળ્યો તમને? અમને કીધું છે કે તમને મળી જશે સહાય। અમે કીધું છે કે મારે પાકું મકાન જોઈએ, મારા બાંડામાં નાળું નાખેલું છે, નાળું નાખવાનું છે, એક ત્યાં બહુ મોટો ધોવાણ લાગી ગયું છે, એટલે બધું આમ ઘર નજીક આવી ગયેલું છે, એટલે ત્યાં મને એક નાળું નાખી આપો, મને પુરાણ કરીને રસ્તો બનાવી આપો, મારા બાંડામાં બ્લોક નહીં આવ્યા, મારું કાચું ઘર છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંગરોળ।